ભુજમાં એલસીબીએ મુદ્દામાલ કબજે કર્યો. માધાપરનો શખ્સ હાથ ન લાગ્યો. માધાપરના બાપાદયાળુ નગરમાં રહેતા શખ્સને 84,000ની કિંમતનો દારૂ જથ્થો કારમાં ભરીને પહોંચાડવામાં આવેલા માંડવીના બુટલેગરને એલસીબીએ મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. જ્યારે માધાપરનો શખ્સ પોલીસને હાથ લાગ્યો નહોતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ સોમવારે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે માંડવીનો આરોપી વિનોદ ઉર્ફે વિનિયો અજીતસિંહ ચુડાસમા બાપાદયાળુ નગરમાં પોતાની કારમાં દારૂનો જથ્થો ભરીને આવ્યો છે, જે આરોપી હાર્દિક ઉમેદગર ગોસ્વામીને આપવાનો છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિક જઈ તપાસ કરતા આરોપી વિનોદ સફેદ કલરની i20 કાર ભરેલી 84,000ની કિંમતના 240 બોટલો દારૂ સાથે મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ સહિત આરોપીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસને હવાલે કર્યો હતો. રેડ દરમિયાન યાળુનગરનો આરોપી હાર્દિક ગોસ્વામી પોલીસને હાથ ન લાગતા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જેમાં આરોપી વિનોદ વિરુદ્ધ માંડવી મુન્દ્રા બી ડિવિઝન હિંમતનગર, વડાવદર એ ડિવિઝન માંડવી મરીન નખત્રાણા અને માનકુવા પોલીસ મથકે કુલ 36 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી હાર્દિક સામે 15 ભુજ અને એ ડિવિઝન, ગાંધીધામ એ ડિવિઝન અને માધાપર પોલીસ મથકે સહિત દારૂના કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ, ટીવી18 ન્યૂઝ, ભુજ.